ગુડ મોર્નિંગ ગાઈઝ, મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે આવી ગયા વાડીએ ઘણ ને ભાણા ભાંગવા. તમારો ભાઈ ભાણા ભાંગશે, ઘણ ને જવા તભી બોલાવી દેવાનો હે. રામ રામ ડેરા ને તમને બધાને તો ખબર છે કે આપણા ખેતરમાં મોરમ એટલે કે બળીના ફેરા હાલે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધી જાય. બળી નાખ્યા પછી અમારા ખેતરનો નજારો જોતા આમાં હલાય એવી પોઝિશન નથી, એટલે આપણે મોટા મોટા પાણકા ઘરની મદદથી ભાંગવા પડે. તો હું મારા બાપુ આવા તડકામાં પાણા ભાંગવા નીકળી ગયા. આવા તડકામાં હું તો ભારી ભાઠે ભરાણો. બાપુ કઈ વાવું નથી ને હું આવા તડકામાં કામ ના ચડાવી દીધા અમને. વાવું નથી. મસ્તીનું નાઈ ધોઈને તૈયાર ને અંતર છાંટ્યું છે. ઓહો, ચારે કોર ભાઈ કોહરા ફેલ ગયા એવું તમે અંતર છાંટ્યું છે. નટણ ક્યાં જવાનું છે? અમારે માતાજીએ જવાનું છે. The next day. મિત્રો, KYPL 2025 ની ટુર્નામેન્ટ છે અહીંયા. એનું આપણું સેટઅપ કરેલું હોય ફટાકડાનું 10 પેટી ડબલા. ગામમાં સેવાના લાભાર્થી ટૂંકમાં મિનિમમ ખર્ચ જે માલ મટીરિયલ આવતો એટલો લીધો છે. આ પીચ છે એની. રાજકોટ પહાડ ગામમાં ટુર્નામેન્ટ ચાલુ છે. નરેશભાઈ પટેલનું આગમન થાય છે. બરાબર, નરેશભાઈ પટેલ બેટિંગ કરી રહ્યા છે, બોલિંગ ધારાસભ્યશ્રી કરી રહ્યા છે. जरूर दिखे रहे. अगर बात करें तो अंपायर पर कोई दबाव नहीं, यहाँ पर बल्लेबाज की बात करें तो सही समय पर क्रीज के अंदर जो पहुंच गए थे, बिल्कुल जो लाइटिंग स्टंप तो आजमा इसके दौर के ऊपर जो लगाए गए हैं. एक तरफ है IPL तो एक तरफ है KYPL. फील्डिंग की सजावट जमाट के साथ एक बार फिर से गेंदबाज तैयार. 2 ओवर की जो समाप्ति के बाद 21 रन बने थे स्कोरबोर्ड के ऊपर. તોલા આપણે ઓલી વખતે ટીમ મૂકવી છે આપણે એને ઓલા વૈભવ સૂર્યવંશી 15 પ્લેયર લઈ આવ્યા. જોડા રહી ગયો ઘડીક વારમાં તો 2 દડામાં તો સેન્ચુરી લખી. એક તારા ઘર બાજુથી ગયો છું, એક મારા ઘર બાજુથી ગયો છું, એક પુથાનિયાથી ગયો છું. રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટ યુવા સમિતિ દ્વારા KYPL ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને KYPL ક્રિકેટ ટુર્નામેન્ટ ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. તો KYPL ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ કાર્યક્રમમાં અનેક સામાજિક અગ્રણીઓ જોડાયા હતા અને KYPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં 32 ટીમોએ ભાગ લીધો હતો. તો ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય રમેશભાઈ ક્રિકેટ રમી અને ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.